સાંતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે, જેમાં ચારણકા ગામના બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત ફૂટબોલ, એથ્લેટિક્સ, ખોખોની વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમજ આ ટ્રેનિંગ આયોજન માઇક્રો પ્લાનિંગ રીતે અને ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાને રાખીને શ્રેષ્ઠ કોચ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન રમતગમત કોમ્પ્લેક્સ પાટણ ખાતે યોજાયું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ ભાગીદારી નોંધાવી હતી. તેમજ આ સાથે ચારણકા ગામના અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી એનડી ચૌધરી સાહેબે શુભેચ્છા પાઠવી હતી. બેન ઉમાયાભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારા ગામનું નામ ચારણકા છે. અમારા ગામમાં જ્યારે હું 2 વર્ષ પહેલાં આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, વિવિધ ગ્રીન અને વિદ્યા રાની ટ્રસ્ટ આ સંસ્થા અમારા ગામમાં આવી હતી. જ્યારે તે આવી નથી ત્યારે અમે સ્પોર્ટને કંઈ જાણતા નહોતા. અમે ગામમાં ક્યાંય પણ રમવા નહોતા ગયેલા. અને પછી તે આ સંસ્થા આવી અને અમારા ગામમાં સુંદર મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે, જ્યાં અમે અને ત્યાં 2 કોચિસ પણ મૂકેલા છે. હિતેસર અને પારા સર અમને રોજ સવાર સાંજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે. અને અમે તેમની મહેનત અને અમારી બધાની મહેનતથી હું અત્યારે પાટણ જિલ્લામાંથી રમી હતી અને ત્યાં મારું સિલેક્શન થઈને હું રાજ્ય કક્ષાએ મતલબ કે નેશનલ કક્ષાએ રમી હતી, જેમાં અમારી સંસ્થા અને અમારા કોચિસ બધાનો હું આભાર માનું છું. આશીષદાન ભરતદાન ગઢવી, બોર્ડર એરિયાનું એક પાટણ જિલ્લાનું ચારણકા ગામ. 2 વર્ષ પહેલાં સ્પોર્ટ વિશે કોઈને અવેરનેસ હતી નહીં. 3 સંસ્થાઓ આવી, વિવિધ ગ્રીન, આર્ટ્સ ફાઉન્ડેશન અને વિદ્યા રાની. એમના તરફથી અહીં કને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ધીમે ધીમે સ્પોર્ટની અંદર ઇન્વોલ્વ થાય એ માટે વાતાવરણ તૈયાર કર્યું. અને પછી ધીમે ધીમે અમારી ટીમ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી સ્ટેટ લેવલે રમવા માંડી. આજે પરિસ્થિતિ એ છે કે ગામના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમીને આવેલ છે, સ્ટેટ લેવલ ચેમ્પિયન છે, ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ લાવેલ છે. અને છોકરાઓની એના સિવાય પણ સ્પોર્ટમાં એક્ટિવિટી એટલી એક્ટિવ છે કે અમારા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કક્ષાનું જે ગ્રાઉન્ડ આવે ને એ અમારા વિદ્યાર્થીઓ, નાના વિદ્યાર્થીઓ અત્યારે કરી લે છે કમ્પ્લીટ. 25 મિનિટનો જે પોલીસનું ગ્રાઉન્ડ છે એ અમારા વિદ્યાર્થીઓ 19 મિનિટમાં કમ્પ્લીટ કરે છે. આર્મીની જે 6 મિનિટની રનિંગ આવે છે એ અમારા વિદ્યાર્થીઓ 5 મિનિટમાં કરી લે છે. એ લેવલનું અમારા વિદ્યાર્થીઓનું અત્યારે સ્પોર્ટમાં એક્ટિવ થઈ ગયા છે. બીજું, દર મહિને મેરાથોન થાય છે અમારા ગામમાં. અહીંથી છોકરાઓ દર મહિને 16 કિલોમીટરની એક મેરાથોન કરે છે. એ લેવલનું અહીં કને સ્પોર્ટમાં કામ થઈ રહ્યું. અને એની સાથે સાથે ભણવાની અંદર પણ છોકરાઓનું હવે ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે, કારણ કે ગવર્મેન્ટની યોજનાઓનો લાભ, બીજું ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ થાય છે બેટી બચાવો એ કાર્યક્રમ અંતર્ગત ખરેખર વિદ્યાર્થીઓનું અહીં કને ગ્રોથ વધ્યો છે. થેન્ક યુ. પ્રવીણદાન ગઢવી એને જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય કે ગામની કિરત સાંભળી અને જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાચું રોઠીઓ ભણે એવું છેવાડાનો બોર્ડરનો વિસ્તાર ચારણકા ગામ અને એમાં આર્ટ્સ ફાઉન્ડેશન અને વિદ્યારાની નામની સંસ્થાઓ દ્વારા જે છેવાડાના બાળકો જેને સ્પોર્ટ લેવલે કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું, એવું આજે રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે જ્યારે રમવા મળ્યા છે ત્યારે ગામ માટે ખૂબ જ હરખની લાગણી કહેવાય. અને આર્ટ્સ ફાઉન્ડેશન અને વિદ્યારાની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આગવી ઓળખ અપાવે તે બદલ આ સંસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ગામ વતી અમે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર. મારું નામ પરમાર હિતેશકુમાર મનુભાઈ છે. હું આ ખેલો ચારણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું. છેલ્લા 1.5-2 વર્ષથી વિદ્યા રાની ટ્રસ્ટ દ્વારા, આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1.5-2 વર્ષથી ચારણકા ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટની અંદર 120 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે, જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે. અને સવારે અને સાંજે એમને એક માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને, એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે, જેમ કે ફૂટબોલ છે, રગ્બી ફૂટબોલ છે, એથ્લેટિક્સ છે અને ખોખો, કબડ્ડી એવી વિવિધ રમતોની અમને સવાર સાંજ તાલીમ આપવામાં આવે છે. અને
આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાકુંભ, HGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા, આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે. પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે. એટલું જ નહીં, પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્ય કક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે. રગ્બી ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાનું આયોજન થયું, તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્ય કક્ષામાં. છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે. તાજેતરમાં 26 થી 30 નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચારણકાની ટીમ રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે. ચારણકાની ટીમ બહેનોની રાજ્ય કક્ષાએ રગ્બી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે. અને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર, બિહાર, પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે. આ સાથે ગામનો અગ્રણીઓ, પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાએ શુભકામના પાઠવી હતી. છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે અને આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાણી ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે, આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે 2036ની ઓલિમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા.